સો હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા યુટ્યુબમાં સ્વાગત છે. આજે હું મારા મમ્મીને ઘણી જગ્યાએ ગોતવા ગયો પણ કાંઈ મને જડ્યા નહીં, તો કદાચ અત્યારે હું મારા આઈની વાડીએ જ આવું. ધીરે ધીરે વાડી ઉપર જઈ રહ્યો છું અને વાડીના રસ્તે પહોંચી ગયો છું. જોઈ શકો છો વાડીનો રસ્તો તમે કેવો છે. સો ફાઇનલી ગાઈસ, હું પહોંચી ગયો છું મારા મામાની વાડીએ અને સીંઢું ખોલું છું મારા હાથથી. છું ના મારે પાવર હાઉસનું કહેવાય છે, શું કહેવાય કે નામ મને યાદ નથી, બટ કાંઈ નહીં. ના હું પહોંચી ગયો છું કૂવા પાસે. તો જોઈ લઉં છું કૂવાની અંદર પાણી કેટલું છે, જરાક એવું જોઈ લઈશ. ઝૂમ કરીને જોઉં છું અંદર પાણીમાં હોય છે તો નહીં ને જાનવર વાવમાં, તો કાંઈ નહીં. આ મારા મામા મને જોઈને બહાર નીકળ્યા. આ છે મારા મમ્મીના ભાઈ, મારા રાજેશ મામા, અને આ છે મારા આતા, જો કે મારા મમ્મીના પપ્પા, અને આ છે મારા મામાનો પોયરો જે ફ્રી ફાયર હાયાબુજામાં પ્લેયર છે, 1 નંબર ઉપર ટોપ પ્લેયર છે. અને આ છે પાવર હાઉસ, જેથી અમે ઝટકા મશીન ચાલુ કરીએ છીએ અને જાનવર અમારી ખેતીમાં આવે નહીં. આ છે અમની નાની હમતી ઝૂંપડપટ્ટી, જેનો ખેતીનો હર કોઈ સામાન એમાં રહી શકે. અને પાછું હવે આવી ગયો છું. અને આ છે અમારે ઓર્ગેનિક ચૂલો, જેમાં અમે ચા બનાવીએ રોંઢાકની. અને આ છે બર્તન, જેમાં ટોપડીમાં. હું એક ટેરેસ ઉપર જાઉં છું, જેથી છત છે તમને સામે બતાવી સીડી, અને આ સીડી ચડીને હું છત ઉપર ચડીને તમને મારા ખેતીનો વ્યૂ બતાવું છું. મારા મામાનું ખેતર કેવું છે. એટલે એના મમ્મી, ને આ છે મારા મામા, અને આગળ છે મારા મામાના પોયરી, ને એને આગળ છે એમના વાઈફ, જે માથે ઘડો લઈને જાય છે. એમને આગળ છે મારા મમ્મી, અને ફર્સ્ટમાં છે એમનો છોકરો, અને અમારા બાજુના પાડોશી, જે એની વાડીમાં કપાવીને છે. ફાઇનલી એવું ગાય છે કે તમને મસ્ત સરસ મજાનું બતાવી દઉં. ફરતી કોર કપાસ છે. કપાસ એટલે જ્યાં સુધી કપાસ છે, કપાસ નીકળે છે એમાં ચટ બંધ છે, દોરા પણ બંધ છે, અને ચટ બંધ છે. ત્યારે આપણે બધા એના પેન્ટ શર્ટ સીવીને પહેરીશું. અને આ છે અમારો સરસ મજાનો વ્યૂ. અત્યારે મને લાગી તરસ, તો પી લો પાણી. નીચે ઉતરીને મેં પાણી જોઈ રહી. અને આ છે મારા મામાની છોકરી. તો ફાઇનલી ગાય છું જાઉં છું મારા મમ્મી પાસે, એ લોકો શું કામ કરે છે જોવા માટે. ફાઇનલી હું ઝૂંપડીથી આગળ વયો ગયો છું. ને આ છે અમારી હરી ઘરી ઘાસ, જે અમારી ગાય માતા ખાશે. ધીરે ધીરે હું આગળ જતો રહ્યો છું, તો તમે વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી ગાઈસ, હું પહોંચી ગયો છું મારા મમ્મી પાસે. મારા મમ્મી અને મારા મામાની છોકરી બંને માંડવીનો ઢીકલો કરે છે, એટલે અમે એને રાપા કહીએ છીએ. રાપા ભેગા કરે છે ગાડીમાં. અને એ હવે મારા મામા પણ છે, અને મારા મામા પણ ઢીકલો કરે છે. એટલે માંડવીને જે હોય ને, માંડવી પાકી જાય એટલે અમે એને ઉપાડીને એક જગ્યાએ ઢીકલો કરે છે. એટલે જ્યારે ઓપનર આવશે ત્યારે અમે માંડવીને કાઢીશું. ના તમે વ્યૂ જોઈ શકો છો, માંડવીના ઢીકલા જ પડેલા. ના મારા મામી હેલો હાય કરે છે. હું પણ ગરમીથી મેં હેલ્પ કરીને, હું ગરમી થઈ જ્યારે પરસેવો થઈ ગયો, હું પણ થાકી ગયો. મેં થોડીક હેલ્પ કરી હતી, એટલે તડકો પણ
બહુ જ હતો. જોઈ શકો છો મારું વ્યૂ આખું. હજી પણ થોડાક ઢીકલા અડધું ખેતર મેં પૂરું કરી નાખ્યું કામકાજનું, ને હજી અડધું બાકી રહ્યું છે. વિડીયોમાં બના રહેજો. હું તમને એક સરસ મજાનો વ્યૂ બતાવી દઉં છું. તો મને એક દેખાણી ઝૂંપડી નાની જે ખાટલો ઉપર રાખેલો છે ને એ સીડી પણ બનાવેલી છે દેશી જુગાડ. તો હું એક પર ચડીને જોઉં છું કે ત્યાં ઉપર ચડીને વ્યૂ લેવું તો કેવું મસ્ત સરસ મજાનું વ્યૂ આવે, કેવું બેકગ્રાઉન્ડ આવે છે. તો હું ચડું છું ઉપર. વિડીયોમાં બના રહેજો. અવારનવાર તમને વિડીયો જોવા મળશે. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પબ્લિક ડિમાન્ડ ફોર સુરત સિટી. આ છે ખાટલો, દેશી ખાટલો જે અમે હાથે જ અમને બનાવેલો છે. જોઈ શકો છો વ્યૂ કેવું સરસ મજાનું આવે છે. હું તો ગરમી થઈ ગયો, થાકી ગયો હતી, જરાક વિશ્રામ કરી લઉં. જોઈ શકો વાદળમાં કેવું મસ્ત બેકગ્રાઉન્ડ છે. આ છે મારા મામાનો પોયરો. હાય પ્રતીક. લે 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 વેશમાં તો દાંતે નથી એક. બોખો. અને આ છે અમારી વાડી. આ છે વિશ્રામ કરે છે ઝાડની નીચે. તમને એક પાછો વ્યૂ બતાવી દઉં વાદળો. તો ફાઇનલી ગાઈસ, હવે હું ને મારા મામાને અમારા કામ હતું તો હવે અમે બહાર જઈએ છીએ. તો અમે હવે જઈએ ઘરે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. શેર પણ કરી દેજો. જો મારો બ્લોગ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો. અને બાય બાય એવરીવન. સુરત ડિમાન્ડ પબ્લિક અને જાફરાબાદ તાલુકાના બધા સપોર્ટરને પણ. મારું ગામ કેરાળા, જાફરાબાદ ડિસ્ટ્રિક્ટ લાગે છે. ગુડ બાય એવરીવન પબ્લિક.